દશામા વ્રતમાં નિત્ય માતાજી પાસે બેસીને આટલું બોલવું, તો તે જાણતા પહેલાં આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો દશામા પાસે નિત્ય પૂજા કરીને 2 હાથ જોડીને બોલવાનું કે હે દશામા, આજે મેં મારી શક્તિ અને શ્રદ્ધા અનુસાર આપનું વ્રત, પૂજન અને સ્મરણ કરવાનો પ્રયત્ન કર્યો છે। હેમાં મારી પૂજામાં જો કોઈ પ્રકારની કમી રહી ગઈ હોય, જો ભૂલ થઈ ગઈ હોય અથવા કોઈ વિધિ યોગ્ય રીતે ન થઈ હોય તો દશામા મને ક્ષમા કરજો। હે દશામા, પૂજા કરતી વખતે મંત્રોચ્ચારમાં કોઈ ભૂલ થઈ હોય, પૂજાની સામગ્રીમાં કોઈ કમી રહી ગઈ હોય, દીવો, ધૂપ, નૈવેદ્ય, ફૂલ કે અન્ય કોઈ પૂજન સામગ્રી અર્પણ કરવામાં અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો હે માતા, મારી તે તમામ ભૂલોને ક્ષમા કરજો। હે દશામા, હું મનુષ્ય છું અને મનુષ્યથી જાણતા અજાણતા ભૂલો થતી રહે છે। મારા મનમાં ક્યારેય કોઈ ખરાબ વિચાર આવ્યો હોય, મારી વાણીથી કોઈને દુઃખ પહોંચ્યું હોય કે મારા કર્મો